આજનું લવ રાશિફળ 17 માર્ચ 2026 મંગળવારે તમામ 12 રાશિઓના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જુઓ આજનું રાશિફળ। દરરોજનું લવ રાશિફળ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। ચાલો જાણીએ આજનું પ્રેમ રાશિફળ। 1 મેષ રાશિ એરીઝ। મેષ રાશિની મહિલા જો મેષ રાશિના પુરુષ સાથેની વાત માને અને તેને રાજ કરવા દે તો અગ્નિ તત્વવાળા આ બંને લોકો વચ્ચેનો આ સંબંધ ખૂબ જ મધુર સાબિત થઈ શકે છે। જો કે તમે બંને એકબીજાની વિશેષતાઓ અને ખામીઓને સારી રીતે સમજો છો તેથી આ સંબંધ શાંતિપૂર્વક ચાલતો રહે છે। સમય સમય પર મેષ રાશિના પુરુષને પોતાની જાતને તરોતાજા કરવા માટે એકાંતની જરૂર પડે છે અને મેષ રાશિની મહિલાને પણ તેનાથી કોઈ વાંધો હોતો નથી। તે પોતે પણ એકાંતમાં શાંતિપૂર્વક સમય પસાર કરવાનું પસંદ કરે છે। પરંતુ જો બંને એકબીજા પર રાજ કરવાનું વિચારે તો તમારા સંબંધ લાંબા સમય સુધી ટકી રહેવાની શક્યતા ઓછી રહે છે કારણ કે તમારા બંનેમાં ઘરના મુખિયા બનવાની ભાવના પ્રબળ હોય છે। જો કે તમે બંને એકબીજાનો સાથ લાંબા સમય સુધી નિભાવો છો પરંતુ જો તમારામાં છૂટાછેડા થઈ જાય તો આ સંબંધ ખૂબ જ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લે છે। શક્ય છે કે બંને એ કાયદાની મદદ પણ લેવી પડે પરંતુ કુલ મળીને આ સંબંધ ખૂબ જ રોમાંચક હોય છે। આ માટે મેષ મહિલાઓએ મેષ પુરુષોના આદેશો માનવાનો પ્રયત્ન કરવો જોઈએ। 2 વૃષભ રાશિ ટોરસ। જો બહારથી જોઈએ તો આ સંબંધ ખૂબ જ મધુર દેખાય છે પરંતુ ઈર્ષ્યા અને જીદને કારણે તમારી માનસિકતામાં મોટો તફાવત આવી જાય છે। જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે કોઈ એકે તો શાંત થવું જ પડે છે પરંતુ જો બંનેમાંથી કોઈ નમવા તૈયાર ન હોય તો પરેશાની થશે જ। આ સંબંધમાં એક વાત જે ખૂબ સારી છે તે એ છે કે જો તમારા વચ્ચે પ્રેમ મજબૂત હોય તો બંને એકબીજાના મૂડને સમજવાનો પ્રયત્ન કરે છે જેના કારણે તમારો સંબંધ કાયમ માટે ટકી શકે છે। પરંતુ જો બંને એકસાથે ગુસ્સામાં આવી જાય તો તમારા સંબંધમાં મુશ્કેલી આવતા કોઈ રોકી શકતું નથી। વધુમાં આ એક ખૂબ જ સ્થિર સંબંધ હોય છે અને આ સ્થિરતા ક્યારેક એટલી વધી જાય છે કે સંબંધમાં કંટાળો આવવા લાગે છે। આ સ્થિરતા વૃષભ રાશિના પુરુષના સ્વભાવને કારણે હોય છે જેના જીવનમાં ઉત્સાહ રોમાંચ કે પરિવર્તન માટે કોઈ સ્થાન હોતું નથી પછી તે સ્ત્રી હોય કે પુરુષ। 3 મિથુન રાશિ જેમિનાઈ। આ પ્રકારના બે મજબૂત અને ચંચળ વાયુ તત્વના ચિહ્નો દર્શાવે છે કે જીવન ક્યારેય સપનાઓ વગરનું કે નિરુત્સાહી નથી હોતું। આ સંબંધ ઉત્સાહ ચેતના ચંચળતા ગપશપ બૌદ્ધિક પ્રોત્સાહન પરિવર્તનશીલતા અને પરસ્પર પસંદગીથી ભરપૂર છે। જ્યારે બે મિથુન ભેગા થાય છે ત્યારે તમે 2 નહીં પણ 4 થઈ જાઓ છો। ત્યારે તમારી સામે ટકી રહેવું અશક્ય છે। તમે બંને એકબીજા તરફ હંમેશા આકર્ષિત રહો છો। જ્યારે તમને અહેસાસ થાય છે કે તમે બંને એક સરખા છો ત્યારે તમે નવા કામોમાં સમય પસાર કરશો। તમે બંને લાઇબ્રેરીમાં જઈને ઘણી બધી કિતાબો ફંફોશશો એક જ અઠવાડિયામાં 5 ફિલ્મો જોઈ નાખશો અથવા કોઈ પાર્ટીમાં તમારા બંને વચ્ચે સ્પર્ધા થશે કે કોણ વધુ મિત્રો બનાવે છે। તમે બંને ખર્ચ કરવામાં માહેર છો તેથી મોકો મળતા જ ઘણી બધી ખરીદી કરી નાખશો। મિથુન સ્વભાવે સ્વતંત્ર અને શોખીન હોય છે અને તેમને કોઈ પણ પ્રકારના બંધન પસંદ નથી હોતા તેથી બંને મિથુન મળીને ખૂબ મસ્તી કરે છે। આ રીતે વાયુ તત્વની આ બંને રાશિઓ હળીમળીને ખુશીથી જીવન વિતાવી શકે છે। 4 કર્ક રાશિ કેન્સર। તેમની લગ્ન જીવનની જિંદગી ખૂબ જ સુખદ અને પ્રેમ તથા ભાવનાઓથી ભરેલી રહે છે। બંને એકબીજાના મૂડ ભાવનાઓ અને જરૂરિયાતોને સારી રીતે સમજે છે। એવો સમય પણ આવે છે જ્યારે બંને એકબીજા સાથે સહમત નથી હોતા પરંતુ તેઓ જલ્દી એકબીજાને સમજી જાય છે અને પૂરી સહાનુભૂતિ રાખે છે। બંને પ્રેમમાં એકબીજા સાથે ગુંદરથી ચોંટેલા કાગળની જેમ જોડાયેલા રહે છે। એકવાર જો આ સંબંધ બંધાઈ જાય તો પછી ગમે તેટલી મુશ્કેલીઓ આવે તે ટકી રહે છે। બંને એકબીજાની વાત અને વિચારનું સન્માન કરે છે તેથી તેમના લગ્ન જીવનમાં કોઈ મુશ્કેલી આવતી નથી। એક વાત જે તમારે સમજવી જોઈએ તે એ છે કે કોણે ક્યાં જવું છે નહીં તો બંને એકબીજાની પહેલની રાહ જોતા બેસી રહેશે। જો કે આ ફિલ્મમાં બંને એક્ટિંગ કરે છે પણ છતાં તેમને એક ડાયરેક્ટરની જરૂર પડે છે। 5 સિંહ રાશિ લિયો। આ બે એવા લોકોનું મિલન છે જેઓ રોમેન્ટિક હોય છે પ્રેમ કરવા અને મેળવવા ઈચ્છે છે તથા કહ્યા વગર જ એકબીજાની વાત સમજવાની ક્ષમતા ધરાવે છે। તેઓ એકબીજાને એટલા માટે સારી રીતે સમજી શકે છે કારણ કે તેઓ કદાચ જાણે છે કે તેઓ એકબીજા માટે જ બન્યા છે તેથી આ એક સુંદર સંયોગ સાબિત થાય છે। જો કે આ હંમેશા સાચું સાબિત નથી થતું।
સિંહ રાશિવાળા સકારાત્મક હોય છે અને હંમેશા આકર્ષણનું કેન્દ્ર બનવા માંગે છે. તેઓ પોતાના ગ્રુપના લીડર બનવાનું પસંદ કરે છે. તેથી આ બંનેમાં ક્યારેક પરસ્પર સ્પર્ધા એટલી વધી જાય છે કે તેનું પરિણામ અશાંતિજનક હોય છે. આ સંબંધની સફળતા એ વાત પર નિર્ભર છે કે મહિલા ઘરે પૂરું ધ્યાન આપે અને પુરુષ બહારના ક્ષેત્ર કે વ્યવસાય વિશે વિચારે. આ એવો સંબંધ છે જેમાં બે મજબૂત ઈરાદાવાળા લોકો એક જ છત નીચે રહે છે, એક જ દેશમાં બે રાજા. અને તમે જાણો છો કે કોઈ પણ દેશ એટલો મોટો નથી હોતો કે બે રાજાઓને એકસાથે રાખી શકે. પરેશાની એ છે કે તમે એકબીજાને એટલો પ્રેમ કરો છો કે પાયાની વાતોને પણ નજરઅંદાજ કરવા તૈયાર રહો છો. 6. કન્યા રાશિ વર્ગો. આ બંને વચ્ચે સામંજસ્ય હોવું ખૂબ જ મુશ્કેલ છે. આ બંને સાથીઓ એકબીજાની ખામીઓને એટલી સારી રીતે જાણે છે કે તેમનામાં એકબીજાને માફ કરવાની કે ભૂલો ભૂલી જવાની કોઈ શક્યતા હોતી નથી. બંને એકબીજાને નીચા દેખાડવા તૈયાર રહે છે અને તેમના દુશ્મનો આ વાતનો પૂરો લાભ ઉઠાવે છે. આ કામમાં બંને એકબીજાની આલોચના કરવામાં પાછીપાની કરતા નથી. બંનેમાંથી કોઈ એકબીજાને સમજવા તૈયાર નથી હોતું. તેથી આ સંબંધની સફળતા ઘણી મુશ્કેલ બની જાય છે. 7. તુલા રાશિ લિબ્રા. ભલે આ બંને વચ્ચે જન્મથી જ મતભેદ કેમ ન હોય, પણ તેમની જોડી સ્વર્ગમાંથી જ બનીને આવે છે. તુલા રાશિના આ બંને સાથીઓના શોખ અને વિશેષતાઓ એક સમાન હોય છે. તેથી બંને વચ્ચે પરસ્પર સમજણનું સ્તર ખૂબ જ ઊંચું રહે છે. બંને પૂરી રીતે પ્રામાણિક હોય છે. બંને એકબીજાની પ્રશંસા કરે છે અને જ્યારે ઘરની બહાર હોય ત્યારે એકબીજાની વાત કહ્યા વગર સમજી જાય છે. આ બંનેમાં એટલી સમાનતાઓ હોય છે કે જો થોડી ઘણી ભિન્નતા હોય તો પણ તે આપોઆપ ખતમ થઈ જાય છે. તમારા વૈવાહિક સંબંધમાં માત્ર એક જ પરેશાની હોય છે કે અણઉકેલાયેલી વાતોની એક કડી બની જાય છે, કારણ કે મતભેદની સ્થિતિમાં તમારામાંથી કોઈ પહેલ કરવા તૈયાર હોતું નથી. શાંતિ જાળવવા માટે તમે વાત છેડવાનું પસંદ કરતા નથી, પરંતુ જો લાગે કે આ કારણે સંબંધ બગડી રહ્યો છે તો કોઈ એકે પહેલ કરવી જ જોઈએ. 8. વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો. જો ક્યારેય આ સંબંધ બને છે તો તે ઘણી ગૂંચવણોથી ભરેલો રહે છે. જો તમે બંને તમારી આદતોને ઓળખી શકો તો જ તમે એકબીજા પ્રત્યે ઊંડી સહાનુભૂતિ રાખી શકો છો. બંનેની અધિકાર જતાવવાની આદત, ઈર્ષ્યા કરવાની આદત અને પોતાને બીજાથી શ્રેષ્ઠ સાબિત કરવાની આદત પર ધ્યાન આપવાની જરૂર છે. તમે બંને ખૂબ જ પ્રેમ કરનારા હોવ છો અને પ્રેમી પાસેથી બધું જ મેળવી લો છો, પરંતુ જેવી ઈર્ષ્યાને કારણે એકબીજાની નબળી નસ પર હાથ મૂકો છો અથવા લાગણીઓને ઠેસ પહોંચાડો છો ત્યારે સંબંધ પર કાળા વાદળો છવાઈ જાય છે. આનો અર્થ એ છે કે આ સંબંધ જેટલો સારો હોઈ શકે એટલો જ ખરાબ પણ હોઈ શકે છે. જો તમારા ઉદ્દેશ્યો સમાન રહે તો જીવનમાં કોઈ મુશ્કેલી આવતી નથી, પણ જેવી આગ લાગે ત્યારે તમારે તેના પર નજર રાખવી જોઈએ, કારણ કે તે તરત જ વિકરાળ રૂપ ધારણ કરી લે છે. 9. ધનુ રાશિ સેકેન્ડારિયસ. જો બંને સાથીઓની માનસિકતા અને સામાજિક વિચારસરણી એક જેવી ન હોય તો આ સંબંધ લાંબો સમય ચાલવાની શક્યતા ઓછી રહે છે. કાં તો તેઓ બધું જ સાથે કરે છે અથવા કાંઈ જ નહીં. તેમના વ્યાવસાયિક અને સામાજિક શોખ એક સરખા હોય છે. બંનેને આઝાદી પસંદ હોય છે પણ તેનો આનંદ સાથે લેવા માંગે છે, કારણ કે જો એક બહાર હોય તો બીજો ઘરે બેસી રહેવા માંગતો નથી. આ જ્યુપિટરના બે એવા સંતાનો છે જે સંપૂર્ણ આશાવાદી અને એક સરખી વિચારધારા ધરાવે છે. બંનેને સતત બદલાવ પસંદ છે, તેથી તેઓ હંમેશા એવું જ કરતા રહે છે. જો તેઓ સંબંધ પર થોડું ધ્યાન આપે તો તેમાં કોઈ મુશ્કેલી નથી. બંનેએ સાથે રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેઓ મિત્રો કે બિઝનેસ પાર્ટનર તરીકે વધુ સફળ થાય છે. 10. મકર રાશિ કેપ્રિકોર્ન. આ બંનેના વ્યવહારમાં ઘણી સમાનતા હોય છે, તેથી તમે લગ્નનો નિર્ણય લઈ શકો છો. તમારા બંનેના જીવનમાં લાંબા ગાળાના ઉદ્દેશ્યો હોય છે અને તમે તેને મેળવવા પ્રયત્નશીલ રહો છો. ખામીઓ પણ એક જેવી જ હોય છે, તેથી તમે એકબીજાની ભૂલો શોધવામાં માનતા નથી. મહત્વની વાતો ઉકેલવા માટે તમે પૂરો પ્રયત્ન કરો છો. આ સંબંધમાં સૌથી મોટી મુશ્કેલી રોમાંચની અછત હોય છે. મૂલ્યો અને જીવન પ્રત્યેનો તમારો દૃષ્ટિકોણ ગંભીર અને નિરાશાવાદી રહે છે, તેથી લાંબા સમય સુધી ઉદાસી છવાયેલી રહે છે. તેની ઉપર જીદ, જે મકર રાશિની ઓળખ છે, તે સંબંધને વધુ બગાડે છે. જો તમે આ બાબતોથી ઉપર ઉઠીને થોડી વાતચીત કરી શકો તો જીવન સુખમય બની શકે છે. 11. કુંભ રાશિ અક્વેરિયસ. એક કુંભને બીજા કુંભમાં એકદમ યોગ્ય સાથી મળે છે. આ જોડીથી સારો સંબંધ આખી દુનિયામાં શોધવાથી પણ નહીં મળે. તમે એકબીજાની એ વાત પણ સમજો છો જે સાથીને પરેશાન કરી શકે છે.
આ લોકો એવી વિચિત્ર જગ્યાઓ કે વિષયો પર કામ કરતા જોવા મળે છે જ્યાં બીજા લોકો કામ નથી કરતા. વિષમ પરિસ્થિતિઓમાં પણ આ બંને એકબીજાને સમજી લે છે. ક્યારેક મનદુખ થાય છે પણ સંબંધ તૂટવાની કોઈ શક્યતા હોતી નથી. 12 મીન રાશિ પાઇસીસ. એક સરખા વિચારોને કારણે બંને મીન એકબીજા સાથે સારી રીતે રહી શકે છે. તેઓ એકબીજા પ્રત્યે પૂરી સહાનુભૂતિ રાખે છે અને એકબીજાને સમજે છે. રુચિઓ સમાન હોય છે અને બંનેને ઘર પ્રત્યે ખૂબ લગાવ હોય છે. માત્ર એક જ મુશ્કેલી હોય છે કે બંને વાસ્તવિકતાથી તદ્દન દૂર હોય છે. છતાં તમે એકબીજા સાથે જોડાયેલા રહો છો અને એકબીજાની જવાબદારી લો છો. કુલ મળીને આ એક સુંદર સંબંધ છે. તમારા સપના, વિચારો અને ભાવનાઓ સમાન હોય છે, પરંતુ ક્યારેક બધું જ સમાન હોવું મૂંઝવણ પણ જન્માવે છે, જેને દૂર કરવા કદાચ સલાહકારની મદદ લેવી પડી શકે છે.